13 કિલોમીટરના ભાઈ ટોટલ ભાઈ 107 રૂપિયા ભાઈ પૂરા મળી ગયા. શું વાત છે ભાઈ. તો હું છું અત્યારે ભાઈ અડાલજ અને ટોટલ ઓકે થેન્ક યુ. ભાઈ રાઈડ થઈ ગઈ છે આપણી કમ્પ્લીટ. 140 રૂપિયા ભાઈના જોડે ઓનલાઈન કરાવી દીધા છે રેપિડો વોલેટની અંદર. અને ભાઈ જોઈ લો વરસાદ પણ ભાઈ ચાલુ થઈ ગયો છે. કેમેરા પર પણ ભાઈ છોટા પડે છે. જોઈ લો ભાઈ રાઈડ ઉપરથી બહુ જ આવી રહી છે. પણ ભાઈ વરસાદ એટલો ફૂલ ચાલુ છે તો અત્યારે હાલ ભાઈ કોઈ રાઈડ લેવાની નથી. જોઈએ હવે શું થાય છે ભાઈ. જોડે જોડે વિચારતું છે ભાઈ પોર્ટર પણ ચાલુ કરી દો, કેમ કે વરસાદમાં ભાઈ રાઈડ લેવી થોડી મુશ્કેલી પડી જશે. કેમ કે પોર્ટરમાં પાર્સલમાં વાંધો નહીં આવે. અને ભાઈ રેનકોટ પણ હું લાવ્યો નથી, તો પાર્સલ તો ભાઈ આપણે ડિલિવર કરી શકીએ, પણ ભાઈ પાછળ ભાઈ પેસેન્જર બેઠેલું હોય અને રાઈડ કરવી થોડી મુશ્કેલી પડી શકે છે. જોઈએ. ગુડ મોર્નિંગ, જય માતાજી ભાઈ. કેમ છો બધા ભાઈઓ? મજામાં હશો? તો સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં. ટાઈમની વાત કરીએ તો વાગ્યા છે ભાઈ 8:14. એટલે કે ભાઈ ઘરેથી જ ભાઈ હું ઓનલાઈન થઈ ગયો હતો 8 વાગે. પણ ભાઈ રાઈડની રાહ જોઈને બેઠો હતો કે ભાઈ રાઈડ મળે તો ઘરેથી લઈને નીકળી જાઉં. તો ફાઇનલી ભાઈ રાઈડ મળી ગઈ છે આપણને ઉબેરની અંદર ભાઈ. અને મારા ઘરથી ભાઈ 2 કિલોમીટરનું પિકઅપ હતું અને લઈને જવાના છે એમને ગાંધીનગર. રાઈડની કિલોમીટરની જો વાત કરીએ તો લગભગ ભાઈ 16 કિલોમીટરની રાઈડ બતાવતી હતી. તો જઈએ ભાઈને ફટાફટ પિકઅપ કરવા માટે. અને હા ભાઈ પેટ્રોલનો કાંટો પણ ભાઈ તમારા ભારતભાઈ 0 કરી દઉં તો ખબર પડે કે ભાઈ કેટલા રૂપિયાનું આપણું પેટ્રોલ જાય છે. અને તો જોઈ લો ભાઈ પેટ્રોલનો કાંટો પણ ભાઈ 0 કરી દીધો છે. તો જોઈએ કે કેટલા કિલોમીટર આપણી ગાડી ફરે છે અને કેટલા રૂપિયાનું પેટ્રોલ જાય છે અને કેટલા રૂપિયાનું કામ થાય છે. તો જઈએ અને કરીએ ભાઈને ફટાફટ પિકઅપ. ઉબેર 965 બેઠો ગાંધીનગર જાના. રાઈડ થઈ ગઈ છે આપણી કમ્પ્લીટ અને 152 રૂપિયા ઓનલાઈન મેં લઈ લીધા છે, એટલે કે મારા ગૂગલ પેમાં. તો આમાંથી આપણને કેટલા પૈસા મળ્યા એ જોઈ લઈએ. અપડેટ થવા દો. અપડેટ થઈ જાઉં એટલામાં ભાઈ જોડે આપણે ચાલુ કરી દઈએ રેપિડો, ઓલા, ઉબેર અને પોર્ટર. અને ભાઈ અડધો કલાકની અંદર આપણે આ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ ભાઈ. વાગે છે 9 વાગે આપણી રાઈડ થઈ ગઈ કમ્પ્લીટ. અને પોર્ટરમાં પણ ભાઈ ચાલુ થઈ ગઈ. પોર્ટરમાં આપી દઈએ સેલ્ફી. તો બતાવી દઉં કે કેટલા રૂપિયા મળે આપણને ભાઈ. 17 કિલોમીટરના 153 રૂપિયા મળી ગયા ભાઈ. શું વાત છે. સારા પૈસા આપે ભાઈ 17 કિલોમીટરના. નરોડાથી ભાઈ ગાંધીનગર લઈને આવ્યો હતો બેનને. તો કરીએ અહીંથી નેક્સ્ટ રાઈડનું વેટિંગ. ભાઈ 15 મિનિટ વેટિંગ કર્યા પછી ઉબેરની અંદર ભાઈ રાઈડ આવી ગઈ છે. અને ટોટલ ભાઈ 100 રૂપિયાની રાઈડ છે. ખબર નહીં ભાઈ કેટલા કિલોમીટર લઈને જવાના છે. જેવી રાઈડ આવી તરત જ ભાઈ મેં મેચ કરી દીધી. તો રાઈડ આપણી મેચ થઈ ગઈ છે અને લોકેશન ઉપર પહોંચી ગયો છું. આટલામાં ક્યાંક લોકેશન થાય છે પૂરું. અહીંયા તો કોઈ દેખાતું નથી ભાઈ. લોકેશન થઈ ગયું છે પૂરું. તો એકવાર ફોન કરી લઈએ. બેઠો
ઓનલાઈન થેન્ક યુ. તો રાઈડ થઈ ગઈ છે આપણી કમ્પ્લીટ અને 107 રૂપિયા લઈ જાય છે મેં પેટીએમની અંદર. તો આપણને કેટલા પૈસા મળ્યા જોઈ લઈએ. ટોટલ રાઈડની વાત કરીએ તો ભાઈ 13 કિલોમીટરની રાઈડ હતી અને 13 કિલોમીટરના અપડેટ થાય છે ભાઈ. અપડેટ થઈ જાઓ. તો 13 કિલોમીટરના ભાઈ ટોટલ ભાઈ 107 રૂપિયા ભાઈ પૂરા મળી ગયા. શું વાત છે ભાઈ. તો હું છું અત્યારે ભાઈ અડાલજ અને ટોટલ તો જોડે જોડે ભાઈ ચાલુ થઈ ગઈ ઓલા ઉબેર રેપિડો અને પોર્ટરની અંદર. રેપિડો ઓન કર્યું અને તરત જ ભાઈ રેપિડોની અંદર રાઈડ આવી ગઈ અને ભાઈ અડાલજથી લઈને જવાના છે એમને વસ્ત્રાપુર. તો લોકેશન ઉપર પહોંચી ગયો છું. પિકઅપની વાત કરીએ તો 700 મીટર જ ફક્ત ભાઈ પિકઅપ હતું. જોઈ લઈએ ભાઈ કોને લઈને જવાના છે, ભાઈ છે કે બેન છે. બોલો 638 18 કિલોમીટર. વરસાદ ચાલુ છે. ઓનલાઈન કે ઓકે થેન્ક યુ. રાઈડ થઈ ગઈ છે આપણી કમ્પ્લીટ. 140 રૂપિયા ભાઈના જોડે ઓનલાઈન કરાવી દીધા છે રેપિડો વોલેટની અંદર. અને ભાઈ જોઈ લો વરસાદ પણ ભાઈ ચાલુ થઈ ગયો છે. કેમેરા પર પણ ભાઈ છોટા પડે છે. તો અત્યારે હાલ ભાઈ થોડું કરી લઈશું વેટિંગ કેમ કે ભાઈ વરસાદ ચાલુ છે. તો ટોટલ ભાઈ આપણને કેટલા પૈસા મળ્યા એ જોઈ લઈએ. 130 રૂપિયા મળ્યા ભાઈ. ટોટલ 16 કિલોમીટર આવવાના. આ પણ 16 કિલોમીટર આવી હતી જોઈ લો. તો 130 રૂપિયા ભાઈ રેપિડોની અંદર, 130 રેપિડોની અંદર અને 270 રૂપિયા ભાઈ ઉબેરની અંદર. ટોટલ ભાઈ 400 રૂપિયાનું આપણું કામ થઈ ગયું છે. અને ટાઈમની વાત કરીએ તો 10:23 થાય છે. તો 8 વાગ્યાથી લઈને 10:30 એટલે ભાઈ ગણી લો 2.5 કલાકની અંદર આપણું 400 રૂપિયાનું કામ થઈ ગયું છે. જોઈ લો ભાઈ રાઈડ ઉપરથી બહુ જ આવી રહી છે. પણ ભાઈ વરસાદ એટલો ફૂલ ચાલુ છે તો અત્યારે હાલ ભાઈ કોઈ રાઈડ લેવાની નથી. જોઈએ હવે શું થાય છે. ભાઈ જોડે જોડે વિચારતું છે ભાઈ પોર્ટર પણ ચાલુ કરી દો કેમ કે વરસાદમાં ભાઈ રાઈડ લેવી થોડી મુશ્કેલી પડી જશે. કેમ કે પોર્ટરમાં પાર્સલમાં વાંધો નહીં આવે અને ભાઈ રેનકોટ પણ હું લાવ્યો નથી. તો પાર્સલ તો ભાઈ આપણે ડિલિવર કરી શકીએ પણ ભાઈ પાછળ ભાઈ પેસેન્જર બેઠેલું હોય અને રાઈડ કરવી થોડી મુશ્કેલી પડી શકે છે. જોઈએ. ફાઇનલી વરસાદ થોડો થઈ ગયો છે બંધ અને આપણે ઓર્ડર લઈ લીધું છે પોર્ટરની અંદર. ભાઈ પિકઅપ જોઈ લો ફક્ત ને ફક્ત ભાઈ 600 મીટરનું પિકઅપ છે અને ભાઈ લઈને જવાનો છે આ ઓર્ડરને હાસોલ લઈને જવાનો છે. અને ઓર્ડરની વાત કરીએ તો ટોટલ કેટલા રૂપિયાનો ઓર્ડર છે એ પણ તમને બતાવી દો.
લગભગ ભાઈ ઓર્ડર છે ટોટલ 123 રૂપિયાનો ભાઈ ઓર્ડર છે. તો જઈએ અને કરીએ ઓર્ડરને ફટાફટ પિકઅપ. પાર્સલ અને આને લઈને જવાનું છે ભાઈ હાસોલ, એટલે કે ચિલોડા, નાના ચિલોડા અને હાસોલની વચ્ચેની રાઈડ છે. એટલે કે આપણા ઘર બાજુની જ ભાઈ ગણી લો. ત્યાંથી મારું ઘર લગભગ ભાઈ 3 કિલોમીટર જેવું થાય છે. તો ટોટલ ભાઈ 16 કિલોમીટરની રાઈડ છે. 32 મિનિટ લાગશે આને પહોંચાડવામાં. તો પાર્સલને ભાઈ મૂકી દઈએ બેગમાં. અને ભાઈ વરસાદ પડીને થોડો રહી ગયો છે, તો કરીએ ઓર્ડરને ફટાફટ કમ્પ્લીટ. અને ભાઈ હા, જોડે ભાઈ અહીંયાથી હું ચાલુ કરી દઈશ જોડે ઓલા, ઉબેર અને રેપિડો, કેમ કે ભાઈ પાર્સલ નાનું છે તો બેગના અંદર આવી જશે. તો રાઈડ મળી જાય અહીંયાથી તો ભાઈ મસ્ત કામ આપણું થઈ જાય. જોઈએ શું થાય છે. ઉપર પહોંચી ગયો છું. રસ્તામાં ભાઈ કોઈ રાઈડ મળી નહીં. અડધો કલાક વેટિંગ કર્યો ખોટો. तो आपको दूसरा फिर बुकिंग करना पड़ेगा. यहाँ से क्या करूँ, पहले पे करूँ? हाँ, फिर दूसरा पोर्टर बुकिंग कर लो. ये आप ही ले जाओगे? नहीं, मैं नहीं ले जाऊँगा. यहाँ सर्च मारूंगी तो आप इधर आओगे ना, मेरे बाजू में खड़े हो. नहीं, पर मेरा क्या, मैं चिलोड़ा, नाना चिलोड़ा रहता हूँ, तो फिर घर पे जाऊँगा. पेमेंट कर लो ऑनलाइन. हाँ, ओके, थैंक यू. થઈ ગયો છે આપણો ઓર્ડર કમ્પ્લીટ. અને મેમ કહે છે લોકેશન મારું ખોટું નખાઈ ગયું છે, તો મને કે પાછો અહીંયાથી થળતેજ ઓર્ડર લઈને જવાનું છે. તો ભાઈ મેં ના પાડી દીધી, કેમ કે ભાઈ મારે જવું છે ભાઈ હવે ઘરે. ચલો ભાઈ 114 રૂપિયા મળી ગયા ટોટલ ભાઈ 16 કિલોમીટરના. બહુ ઓછા પૈસા આવે અને 8 રૂપિયા કમિશન. ટોટલ 114 રૂપિયા. હું જાઉં છું ભાઈ હવે ઘરે. તો ટોટલ આજની કામની વાત કરીએ તો સૌથી પહેલાં ટાઈમ જોડો 12:03 થાય છે. અને કામની વાત કરીએ તો ભાઈ 270 રૂપિયાનું કામ થયું છે આપણે ઉબેરની અંદર. 270 રૂપિયાનું. અને 114 રૂપિયાનું કામ આપણું થયું છે પોર્ટરની અંદર. એક ઓર્ડર કમ્પ્લીટ કર્યો. અને રેપિડોની અંદર વાત કરીએ તો રેપિડોમાં ભાઈ આપણે 130 રૂપિયાનું કામ થયું છે રેપિડોની અંદર. તો ટોટલ ભાઈ કામની વાત કરીએ તો ટોટલ કામ બતાવી દો કેટલાનું કામ થયું. ટોટલ કરી લઈએ એકવાર. 130 રેપિડો, 270 ઉબેર અને પોર્ટલમાં કેટલા હતા ભાઈ? પોર્ટલમાં 114 રૂપિયા. 114 રૂપિયા પોર્ટલમાં. ટોટલ આપણું કામ થયું છે ભાઈ 514 રૂપિયાનું કામ થયું છે. અને ભાઈ ગાડી કેટલા કિલોમીટર પડી એ પણ તમને બતાવી દઉં. ટોટલ કેટલા કિલોમીટર આપણી ગાડી પડી જોઈ લો. 73 કિલોમીટર ભાઈ આપણે ટોટલ આપણી ગાડી પડી છે. અને ટાઈમ જોઈ લો 12:04 અને 73 કિલોમીટર આપણી મારી બાઇક પડી છે. અને અહીંયાથી ભાઈ લગભગ ભાઈ 3 કિલોમીટર મારું ઘર છે. તો આમાંથી ભાઈ 100 રૂપિયાનું પેટ્રોલ કાઢી નાખો. ગાડી ભાઈ આપણે 70 થી 75ની એવરેજ આપે છે. તો 100 રૂપિયાનું ભાઈ આમાંથી પેટ્રોલ કરતાં આપણને બચાય છે 414 રૂપિયા. અને ભાઈ સવારના 8 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી આપણે કામ કર્યું. આમ તો ભાઈ અડધો કલાક ભાઈ અમે વેસ્ટ જ કર્યો, કેમ કે ભાઈ જ્યારે પોતાનો મેં ઓર્ડર લીધો હતો
ત્યારે ભાઈ રાઈડની રાહ જોઈને ભાઈ 10થી 15-20 મિનિટ ત્યાં બગાડી. પછી બાઇક પણ ભાઈ ધીમું ચલાવીને આવતો હતો, કેમ કે ભાઈ જ્યાંથી મેં ઓર્ડર લીધો હતો તો ઘર સાઈડની બાજુમાં ભાઈ રાઈડ મળી જાય તો આપણું ડબલ કામ થઈ જાય, એટલા માટે ભાઈ. તો ભાઈ રાઈડ તો મળી નહીં, પણ ભાઈ મિનિમમ ભાઈ 20થી 30 મિનિટ ગણી લો, અડધો કલાક આપણો વેસ્ટ ગયો. તો ટોટલ ભાઈ આપણે આજે 3.5 કલાક નહીં તો ભાઈ 4 કલાક ગણી લો, આ ટોટલ આપણે 4 કલાક કામ કર્યું ફિલ્ડમાં. અને 4 કલાકમાં ભાઈ 500 રૂપિયાનું કામ થયું, 514 રૂપિયાનું. અને ભાઈ એમાંથી 100 રૂપિયાનું પેટ્રોલ કાઢી નાખો તો 414 રૂપિયા આપણા બચ્યા આજે ટોટલ 4 કલાક કામ કરીને. તો હું જ આવશું ભાઈ હવે ઘરે. તો મળીએ સીધા નેક્સ્ટ બ્લોગમાં. અને ભાઈ હા, કાલથી ભાઈ વિચારું છે કે ભાઈ ઝોમાટોમાં કામ કરું રેગ્યુલર, કેમ કે ભાઈ વરસાદની સિઝન છે અને વરસાદમાં ભાઈ રાઈડો તો બધી બહુ આવે છે, પણ ભાઈ પલળી ગયેલા હોય અને પાછળ ભાઈ પેસેન્જર બેઠેલું હોય, પ્લસ ફોન પણ હાંચવવાનો હોય છે, તો બધું ભાઈ સેટિંગ થતું નથી બાઇક ટેક્સીની અંદર. તો જેમ બને એમ ભાઈ હવે આપણે ઝોમાટોની અંદર હું કામ કરવાનું વિચારું છું કે ભાઈ વરસાદની સિઝનમાં ઝોમાટોની અંદર જ કામ કરી લઈએ, કેમ કે કોઈને પાછળ બેસાડવાની ભાઈ જપામારી પણ ના રહે અને ફોન પણ આપણો સેફ રહે. અને એરિયા પણ ભાઈ નાનો જ રહે, કેમ કે ઘરથી ભાઈ 10 કિલોમીટરની આજુબાજુ ભાઈ કામ કરવાનું હોય, તો એરિયા પણ જોયેલો હોય તો ફોન પણ ભાઈ એક ટાઈમે ગુજામાં હોય તો કંઈ વાંધો ના આવે. તો મળીએ હવે સીધા નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી. ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરી દેજો. અને હા ભાઈ, ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી દેજો, ત્યાં પણ તમને લાઈવ અપડેટ મળતા રહેશે. જય માતાજી.